કરવો જ જોઈએ. હું તો કહું છું 10 ડિઝાઇન જોવા મળે, જે તમને એમાંથી એક તમે સિલેક્ટ કરી શકો. તમે જેટલા પૈસા ડિઝાઇનરને આપો ને એનાથી 4 ગણા પૈસા એ તમારા માલ મટીરિયલમાં બચાવી આપે. ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી અને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર માય હોમ વર્ક કરી રહ્યું છે. સૌથી પહેલાં તો તમે આ જે ઘર બનાવ્યું છે એ કયા એરિયામાં છે? આપણું છે એ નવા વાસના કરણ પાર્ક, જે પિંક સિટી તરીકે ઓળખાય છે ત્યાં. કેટલા BHKનું મકાન છે? આપણું 3 BHK. ઓકે. અને બાંધકામ કેટલા ફૂટ? બાંધકામ છે આપણું 2500-2600 ફૂટ જેવું છે. કોસ્ટિંગમાં કેવું રહ્યું? તમે શું ધાર્યું હતું ને કેટલું આવ્યું? ના, કોસ્ટિંગમાં તો જે આટલી આપણી ગણતરી હતી એ પ્રમાણે જ આપણે કારણ કે કર્યું. એમાં સમજો કે 5-10% સમજો કે આગળ પાછળ એ જ્યારે આપણે જે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરીએ ત્યારે એમાં આવવાનો જ છે ફરક. કેટલું કોસ્ટ આવ્યું મકાન બનાવવાનું? મારું કોસ્ટ આવ્યું 2500 રૂપિયા પર સ્ક્વેર ફીટ. કોસ્ટિંગમાં કેટલો વેરિએશન આવ્યું? કોસ્ટિંગમાં તો એવો છે કે સમજો કે જ્યારે આપણું જે કાચું બાંધકામ જે રહે એમાં કોઈ ફરક ના આવ્યો. પછી જે સમજો કે જેને આપણે કંઈક વાઘા પહેરાવી, બરાબર, એ તો આપણી જેવી ચોઈસ. સમજો કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, આજે શું પેલા પડદાથી કહો કે તો પડદા બજારમાં તમે લેવા જાઓ તો એ 500 કે 1000 રૂપિયાને રેડી મળે. આપણે બનાવ્યા એ 5000 રૂપિયા એક બારીના લાગે. ઓકે. એટલે એ તો જેવી ચોઈસ આપણે કરીએ એના ઉપર એમ. ક્વોલિટીની રેફરન્સ ક્વોલિટી, હા, ક્વોલિટી 19-20 થાય. 19-20 થાય. તમે ઘર બનાવવામાં કેટલો સમય ધાર્યો હતો અને કેટલો સમય લાગ્યો? ઘર બનાવવામાં સમજી લ્યો ને કે આપણે જ્યારથી પાયા વિધિ કરી ત્યારથી કરીને બનાવવા સુધી આપણું એમ હતું કે 1.5 વર્ષમાં આપણે કમ્પ્લીટ થઈ જશું. એની જગ્યાએ આપણે 1.25 વર્ષમાં કમ્પ્લીટ કર્યું. ધાર્યા કરતાં ઓછો સમય લાગ્યો. પ્લાન કોની પાસે તમે બનાવ્યું હતું? પ્લાન બનાવ્યું મેં ભાવેશભાઈ. અને એના માટે 3D બનાવ્યું હતું? હા, 3D. જ્યારે 3D બનાવ્યું એ અને જે એકચ્યુઅલ જે તમારું ઘર બન્યું હોય એમાં કેવો તમારો અનુભવ કેવો રહ્યો? ના, આપણે જેવી રીતે બનાવ્યું હતું એ પ્રમાણે જ બન્યું એમ, કોઈ એમાં ફેરફાર નથી કર્યો. તમે શું કહેવા માંગો છો કે જે નવા ઘર બનાવવાની તૈયારીમાં છે એમને 3D ને મહત્વતા આપવી જોઈએ કે ના આપવી જોઈએ? 3D બનાવવું જોઈએ. હા. ફાયદા કયા 3D બનાવવા? 3D બનાવવામાં એવું કે સમજો કે આ જે 3D બનાવો તો આપણે ખ્યાલ પડે કે આપણે આવી રીતે મકાન બનાવવો છે. એમને એમ સમજો કે આપણે કોઈ કલર ચોઈસ છે કે કોઈ ડિઝાઇન કે એ આપણે મગજમાં એટલું ન બેસે કે જે બનાવી લઈએ એના પછી એમ થાય કે મારે આમ નહીં પણ આમ કરવું હતું. એટલે 3D ને વધુ? હા, 3D ને વધારે. સિવિલ વર્ક માટે કયા કોન્ટ્રાક્ટર કે આર્કિટેક્ટ તમે પસંદ કર્યા અને જેને પસંદ કરવા છે એને શું સલાહ આપશો? સિવિલ ને આર્કિટેક્ટમાં એવું હોય કે જે પહેલાં તો જ્યાં તમે મકાન બનાવતો હો ને સ્થાનિક વાળાને પહેલી પ્રાધાન્ય દેવાની. કારણ કે કાંઈ પણ કામ હોય તો એ તમે ક્યારે પણ એને બોલાવી શકો. સમજો કે મકાન બનવા પાછળ આજે સમજો કે કોઈ પણ સુથાર છે, પ્લમ્બર છે, વાયરમેન છે, કોઈ પણ હોય એમ સમજો કે એને તમે કોન્ટેક્ટ કરીને કરી શકો એમ. ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો એમની સાથેનું? એકદમ સારું. સિવિલ વર્કમાં સ્ટીલ, સિમેન્ટ, બ્લોક એનું સિલેક્શન કઈ રીતે કર્યું? એનામાં કેટલા ઓપ્શન્સ જોયા અને છેલ્લે શેના ઉપર તમે શેને પ્રાધાન્ય આપ્યું? બજેટને કે પછી ક્વોલિટીને? ના, ક્વોલિટીને. આપણે જે તમે કેટલા ઓપ્શન જોયા એનામાં કેટલા ઓપ્શન એક્સપ્લોર કર્યા હતા? ઓપ્શનમાં એવું હોય કે સમજો કે આપણે સિમેન્ટ છે એ તમે જે L&T છે કે સાંગી સિમેન્ટ છે એ જે કંપની મોટી જે છે સારી સમજો, કારણ કે ચાલુ કંપની જે આજે તમે કોઈ પણ લ્યો તો એ કંપનીના આ કંપની વચ્ચે ઓછામાં ઓછો 40-50 રૂપિયા પર બેગ એક ભાવમાં ફરક આવે અને મટીરિયલમાં પણ ફરક આવે એમ. પ્લમ્બિંગ કે ઇલેક્ટ્રિક કામમાં અનુભવ કેવો રહ્યો? એકદમ સારો. એનામાં શું સલાહ આપશો? પ્લમ્બિંગ કે ઇલેક્ટ્રિક એવી છે કે જે એક વખત લાગી ગયા પછી ચેન્જ ન થઈ શકે. એની અંદર તમારે સમજો કે હલકી ક્વોલિટી કે ઓછા ભાવ કે સસ્તામાં જાઓ એ ન ચાલે. કારણ કે આ સમજો કે એક વખત તમારી વાયરિંગનું કે કોઈ પ્લમ્બિંગનું કામ થઈ ગયું, પાઇપિંગનું, એ નીકળશે નહીં. એટલે એનામાં સમજો કે જોવા જઈએ કે આપણે આ સ્વિચ 15 રૂપિયા વાળી નાખીએ કે 20 વાળી નાખીએ, કોઈ વાયર છે કે સમજો કે ચાલુ કંપનીનો નાખીએ, એ ન ચાલે. કારણ કે એક વખત વાયરિંગ થઈ ગયા પછી ચેન્જ નથી થતી. વિન્ડો અને ડોરમાં તમે કેટલા ટાઈપ જોયા અને શું સિલેક્ટ કર્યું? વિન્ડોઝમાં સમજો કે મેં 2-3 કંપનીના ભાવ લીધા હતા એલ્યુમિનિયમ સેક્શનમાં. એમાં જે આપણે સારું લાગુ જેનો ભાવ અને ક્વોલિટી એને જ આપણે પ્રાધાન્ય દીધું. એલ્યુમિનિયમ લેવા પાછળનું કારણ? વુડ સિલેક્ટ ન કર્યું? વુડમાં શું હોય કે ગમે એટલો તમે સૂકો લાકડો લ્યો પણ એના ઉપર સીઝન અસર કરે જ, એના કારણે આપણે એલ્યુમિનિયમ કહે. કિચનનું ફર્નિચર અને ડિઝાઇન સિલેક્ટ કરવામાં તમે પહેલે કાંઈ રેફરન્સ જોયા કે પછી ઇન્ટરનેટ ઉપરથી કે કઈ રીતે સિલેક્ટ કર્યું? ના, ઇન્ટરનેટની મેં આર્કિટેક્ટ રાખ્યો હતો. એમના કારણેથી જ બધી ડિઝાઇન બનાવીને જે આપણે યોગ્ય લાગ્યું એ જ કરાવ્યું.
ઇન્ટિરિયર ડિઝાઇન તમે હાયર કર્યા હતા? હા, ઓકે, એમની સાથે અનુભવ કેવો રહ્યો? એકદમ સારો. કારણ કે ઇન્ટિરિયર ડિઝાઇનર જે આપણે હાયર કર્યો એના કને ઘણા ઓપ્શન જોવા મળે આપણે, કારણ કે એનો અનુભવ હોય કે સમજો કે શું આપણે આ કરવું ડિઝાઇન, એના માટે આપણું એક તો મટીરિયલ વેસ્ટેજ ન જાય, બીજું આપણે એના સામે ક્વોલિટી સારી જોવા મળે એમ. જનરલી અત્યારે લોકો ઇન્ટિરિયર ડિઝાઇનર ઘણીવાર હાયર નથી કરતા બજેટના હિસાબે, કે એમને શેના પૈસા આપણે ચાર્જ કરીએ એમ સલાહ દેવાના, તો તમે એમને શું કહેશો? કરવો જ જોઈએ હું તો કહું છું કે કારણ કે તમે આટલો ખર્ચો કરતા હો મકાનમાં, તો એના કારણેથી શું હોય કે તમને 10 ડિઝાઇન જોવા મળે, જે તમને એમાંથી એક તમે સિલેક્ટ કરી શકો. જ્યારે તમારા મગજમાં એક ડિઝાઇન હોય કે મારે આમ કરવું છે, તો એનામાં શું હોય કે એ ચોઈસ ન કરી શકો. પછી તમે જેટલા પૈસા ડિઝાઇનરને આપો ને એનાથી 4 ગણા પૈસા એ તમારા માલ મટીરિયલમાં બચાવી આપે. જે લોકો ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે, એમને તમે કોઈ ખાસ સલાહ દેવા માંગશો કે તમારો જે અનુભવ રહ્યો એનામાં, કે ક્યાં એમને ખાસ સચેત રહેવું, કે પછી કંઈક સારું થઈ શકે, ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમની ઘર બનાવવાની જે જર્ની છે એનામાં? ઘર બનાવવા માટે એવું છે કે કોઈ ડેવલપર કનેથી લેવું ના જોઈએ, હું તો પહેલો કહું. કારણ કે તમારે જાતે જ બનાવવું જોઈએ. ભલે તમને થોડું ટાઈમ દેવું પડે, પણ તમારા એમાં 2 પૈસા બચશે. કારણ કે કોઈ પણ કને તમે બનાવશો તો એ મટીરિયલમાં ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ કરશે. કારણ કે સિમેન્ટ છે, લોખંડ છે, પથ્થર છે, પ્લમ્બિંગ છે, વાયરિંગ છે, એ બધામાં એ જે રનિંગ ક્વોલિટી હોય ચાલુ એ જ નાખશે, તમને સારી ક્વોલિટી નહીં નાખે. કારણ કે તમને એમને કીધું કે હું તમને આ 25 લાખમાં આપીશ, એટલે એમાં એક એનું 5 લાખનું તો પેલો પોતાનો 20% નીકળી ગયું ડિફરન્સ છે જ. હા. પછી બીજા તમારા 2-4 લાખ રૂપિયા એ મટીરિયલમાં પણ બચાવી જાય. કે સમજો કે આપણે પથ્થર નાખ્યા, એ આપણે 50 રૂપિયા વાળા નાખ્યા, એ 30 રૂપિયા વાળા નાખશે. સિમેન્ટ છે તો આપણે 400 રૂપિયા, તો એ 350 વાળી જ નાખશે. એ હલકી ક્વોલિટી નાખશે જ. ડેવલપર કરતા પોતા ઉપર જાત ઉપર રાખવું વધુ. હા. અમારું માધ્યમ ફોર માય હોમ આપને ત્યાં આવ્યું ને તમારો અનુભવ, ઘર બનાવવાનો અનુભવ જાણ્યો, એ તમારો કેવો અનુભવ રહ્યો? તમે શું કહેશો? ના, સારો એકદમ. ભલે આ સમજો કે મારા અનુભવ તમે બીજાને શેર કરશો તો એ 2 જણાને વધારે ખબર પડશે કે નહીં આપણે શું કઈ રીતે કરવું એમ.